હવે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દીધી છે. લસણ ને મરચું નાખી, જેથી મરચું એ બળી ના જાય અને આપણે છે ને આ નાખીએ ને ત્યારે ગટ્ટા ના પડી જાય. આ જે બેટર બનાવ્યું છે ને આની અંદર હવે આપણે એડ કરવાનું છે. એના પહેલાં આપણે આની અંદર થોડો મસાલો કરી દઈએ, જેમાં મેં અહીંયા અડધી ચમચી જેટલું જ મરચું એડ કર્યું છે, કેમ કે મેં લીલા મરચાં નાખેલા છે, અને ચપટી જેટલી જ હળદર, કેમ કે હળદર તમે બહુ નાખશો ને તો કડવું થઈ જશે. આ બે વસ્તુ જ નાખવાની, અને સાથે મીઠું આપણે અત્યારે હાલ અડધી ચમચી જેટલું જ એડ કરવાનું છે. પછી તમને જરૂર લાગો તો તમે આમાંથી ગમે તે વસ્તુ તમારા અકોર્ડિંગ તમે એડ કરી શકો છો. હવે આ જે બેટર છે તે આપણે ગેસ ઓફ કરીને જ અંદર નાખવાનું, કેમ કે લોહી ઓલરેડી ગરમ જ હોય. આ પૂરેપૂરું બેટર આપણે આની અંદર એડ કરી દીધું છે. તો જો તમે શીરો હલાવતા હોય ને એમાં આ રીતે હલાવવાનું, તો જો થોડું થોડું ઘટ્ટ થવા લાગે છે. જોયું? આ રીતે એકદમ આના છે ને આપણે થોડી વારે આમ એકલું મૂકવાનું નથી. એ ઘટ્ટ થઈ જાય ને પછી 5-10 મિનિટ એના રેસ્ટ આપી દેવાનું ઢાંકી. પણ અત્યારે તો તમારે હલાવવાનું છે. અને ધ્યાન રાખવાનું આના જે બબલ્સ થાય ને તે તમારે ઉપર છાંટા ના ઉડે. જો જ્યારે છાંટા ઉડવાની પ્રોસેસ ચાલુ થાય એ વખતે આપણે ડીશ ઉપર ઢાંકી દેવાની. જો એકદમ બબલ્સ બધા બનવા લાગે. આના ઢાંકી દેવાનું, વાંધો ના આવે. આ રીતે ઢાંકી દેવાનું. તમે જુઓ આ રીતે થીક થવા લાગે ને, આ રીતે. હજી થોડી 5-1 મિનિટ જેટલી વાર છે. હું તમને વચ્ચે એકવાર બતાવી દઉં. હા, આટલું આપણું થીક થઈ ગયું છે માત્ર 2 જ મિનિટમાં. થોડી જ વાર છે. આ શાક છે ને તમે એકલા હોય ને ત્યારે આ શાક ખાવા માટે લોકો હોટલમાં જાય છે. આ તો ઘરે 5 મિનિટની અંદર બની જાય. આ રીતે ઢાંકી દેવાનું, હજી 5 મિનિટ રાહ જોવાની. તો જુઓ આપણું બેસન બની અને પ્રોપર તૈયાર થઈ ગયું છે. મેં અહીંયા થોડું ઢીલું જ રાખ્યું છે, કેમ કે મારે જે રોટલી બનાવવાની બાકી છે. તો એ રોટલી બનાવીશ ને એટલામાંથી ઓટોમેટિક થઈ જાય. બેસન છે ને પાણી પી જાય. એટલે તમારે જો વાર હોય ને તો થોડું ઢીલું રાખવાનું, અને